પીએમ મોદીના વડોદરા પ્રવાસને લઈ વહીવટીતંત્ર સજ્જ. ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના માર્ગ પર વન વોર્ડ વન રોડ સંદર્ભે મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. આગામી 11મી તારીખના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ત્યારે આજે વડોદરા શહેરના ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના માર્ગ ઉપર વન વોર્ડ વન રોડ સંદર્ભે મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિત પાલિકાના તમામ અધિકારીઓ જોડાયા હતા. સરદારધામના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદી સહિત વીવીઆઈપીઓનું શહેરમાં આગમન થશે. ત્યારે પાલિકાએ હાથ ધરેલી મુહિમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પૂર્વ ઝોન વિસ્તારમાં વન વોર્ડ વન રોડ સંદર્ભે મેગા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધી સફાઈ કરવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, અધિકારીઓ સાથે સ્કૂલના ફ્રન્ટલાઇન વોરિયર્સ તેમજ સ્થાનિકો પણ જોડાયા હતા. પાલિકા દ્વારા તમામ ઝોનમાં વન વોર્ડ વન રોડ સંદર્ભે સ્વચ્છતા અભિયાન યોજીને લોકોને પણ સ્વચ્છતા જાળવવા અને વડોદરાને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમે વન ડે વન રોડ અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવ્યું એમાં લગભગ આપ જાણો છો કે 2 મહિનાથી સળંગ અમે અલગ અલગ જગ્યામાંથી અલગ અલગ રોડ્સમાં કામગીરી કરવામાં આવી રહ્યા છે. વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોનમાં આવા કામ કરીને જ આવી રહ્યા છે. આજે અમે વન ડે વન રોડમાં ગદા સર્કલ ટુ ગોલ્ડન ચોકડીનું લાઈન લીધા છે. કાલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પણ કરવાના છે. એટલે વન ડે વન રોડ કેમ્પેન અંતર્ગત જે ઓલમોસ્ટ 100 ડેઝની આજુબાજુ અમે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. એ કામને આગળ દબાવતા આજના કામગીરી કરવાના છે. સારું છે કે આજે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનના પબ્લિક પણ આપણે સાથે જોડ્યા છે. પબ્લિક સાથે સાથે સ્કૂલના સીનિંગ ઇકો વોરિયર્સ પણ આપણા સાથે જોડ્યા છે. એટલે આપણે સાથે મળીને કરીશું. બહુ સારું મેસેજ છે કે વન ડે વન રોડ કેમ્પેન ધીરે અત્યારે એક મોમેન્ટમ પકડી રહ્યા છે. પબ્લિક જોડી રહ્યા છે આપણી સાથે. એટલે સિટીને સ્વચ્છ બનાવવા માટે ફક્ત બીએમસી નહીં, સામાજિક કાર્યકર્તાઓ, સોસાયટી, સ્કૂલ્સના ઇકો વોરિયર્સ, કોલેજના ઇકો વોરિયર્સ, લોકો અને બીએમસીના સ્ટાફ અને મીડિયાના મિત્રો પણ બહુ સાથ સહકાર સારું આપી રહ્યા છે. આ પણ પબ્લિક સુધી આ મેસેજ લઈ જઈ રહ્યા છો. એટલે આમને પણ ખાસ આભારી છે. આજે નોર્થ અને ઈસ્ટ ઝોનમાં જે કામગીરી કરી રહ્યા છે એ પણ પબ્લિક સુધી મેસેજ લઈ જજો. અને આશા રાખીએ કે આ કેમ્પેનથી વડોદરા શહેર પણ સ્વચ્છ રહે, ગુજરાત સ્વચ્છ થઈ જાય અને આખા દેશ પણ સ્વચ્છ થઈ જાય.